નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે ટેટ 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની જે સિરીઝ ચાલે છે તેનો ભાગ 5। આ પ્રશ્નો તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। પ્રશ્ન 1, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે। આ વિધાન કોણે કહ્યું છે? જવાબ ડૉક્ટર રાધાકૃષ્ણન। પ્રશ્ન 2, આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? જવાબ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, કોંકણી। પ્રશ્ન 3, પંજાબના લોકો કયો ધર્મ પારે છે? જવાબ શીખ। પ્રશ્ન 4, આંધ્રપ્રદેશમાં લોકો કઈ ભાષા બોલે છે? જવાબ તેલુગુ। 5, કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે? જવાબ કન્નડ। પ્રશ્ન 6, કેરળમાં લોકો કઈ ભાષા બોલે છે? જવાબ મલયાલમ। પ્રશ્ન 7, ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? જવાબ કથક। પ્રશ્ન 8, કેરળનું જાણીતું નૃત્ય કયું છે? જવાબ કથકલી। પ્રશ્ન 9, તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? જવાબ ભરતનાટ્યમ। પ્રશ્ન 10, અસમનું જાણીતું નૃત્ય કયું છે? જવાબ બિહુ। પ્રશ્ન 11, ઘુમર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે? જવાબ રાજસ્થાન। પ્રશ્ન 12, પંજાબ રાજ્યનું જાણીતું નૃત્ય કયું છે? જવાબ ભાંગડા। પ્રશ્ન 13, ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? જવાબ વસુદેવ કુટુંબકમ। પ્રશ્ન 14, દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે? જવાબ સરકારની। પ્રશ્ન 15, વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે? જવાબ ભારત। વિશ્વમાં ભારતમાં સૌથી વધારે વસ્તી અને મતદારો છે। પ્રશ્ન 16, ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે? જવાબ સ્થાનિક સરકાર। પ્રશ્ન 17, આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવે છે? જવાબ લોકશાહી। પ્રશ્ન 18, આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો જવાબ 5 વર્ષ। પ્રશ્ન 19, વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ડાબેરી। પ્રશ્ન 20, લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? તો જવાબ બંધારણના આધારે। પ્રશ્ન 21, લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે? જવાબ અદાલતોનો। પ્રશ્ન 22, લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે? જવાબ પ્રજાનું સાર્વભૌમત્વ। પ્રશ્ન 23, ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? જવાબ 18 વર્ષ। 18 વર્ષથી ઉપરની વ્યક્તિ મતદાન કરી શકે છે। પ્રશ્ન 24, પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું છે? જવાબ ગ્રામ પંચાયત। પ્રશ્ન 25, ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? જવાબ 3। પ્રશ્ન 26, કેટલી વસ્તીવાળા ગામોમાં ગ્રામ પંચાયત હોય છે? જવાબ 500 થી 25,000। પ્રશ્ન 27, ગ્રામ પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ 8। પ્રશ્ન 28, ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ 16। 29, ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? તો દર 5 વર્ષે। પ્રશ્ન 30, ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? જવાબ તલાટી ગ્રામ મંત્રી, જે ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કરે છે। પ્રશ્ન 31, ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોની સભ્ય ગણાય છે? જવાબ ગ્રામસભાની। પ્રશ્ન 32, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે? જવાબ 2 વખત। પ્રશ્ન 33, ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ સરપંચ। 34, તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જવાબ 16। પ્રશ્ન 35, તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ 32।
પ્રશ્ન 36 તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે? જવાબ 50%. પ્રશ્ન 37 તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? જવાબ તાલુકા વિકાસ અધિકારી TDO. TDO એટલે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. પ્રશ્ન 38 જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ ઓછામાં ઓછા 32 અને વધુમાં વધુ 52. પ્રશ્ન 39 જિલ્લા પંચાયતના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? જવાબ જિલ્લા વિકાસ અધિકારી DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. પ્રશ્ન 40 જુદી જુદી પંચાયતમાં સમાજના નિમ્ન વર્ગોના વિકાસ માટે કોણ યોજનાઓ ઘડે છે અને તેનો અમલ કરે છે? જવાબ સામાજિક ન્યાય સમિતિ. પ્રશ્ન 41 નગરપાલિકાના એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે? જવાબ 4. પ્રશ્ન 42 સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે? જવાબ 25,000થી વધુ. પ્રશ્ન 43 નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? જવાબ 28. પ્રશ્ન 44 નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? જવાબ પ્રમુખ. પ્રશ્ન 45 નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? જવાબ ચીફ ઓફિસર. પ્રશ્ન 46 નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્ય સરકાર. પ્રશ્ન 47 નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યભાર કેટલા વર્ષનો હોય છે? તો જવાબ 2.5 વર્ષ. પ્રશ્ન 48 નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે? જવાબ મેયર. પ્રશ્ન 49 મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? તો જવાબ 2.5 વર્ષે. પ્રશ્ન 50 મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? જવાબ મ્યુનિસિપલ કમિશનર. પ્રશ્ન 51 મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે? જવાબ 75,000ની વસ્તીએ. પ્રશ્ન 52 સમગ્ર જિલ્લાનો વહીવટી વડો કોણ ગણાય છે? જવાબ કલેક્ટર. પ્રશ્ન 53 તાલુકા કક્ષાનો વહીવટી વડા કોણ ગણાય છે? જવાબ મામલતદાર. પ્રશ્ન 54 ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? જવાબ કલેક્ટર. પ્રશ્ન 55 ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી? જવાબ રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગદરા ગામથી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. બીજા પ્રશ્નો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા અવનવા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.